શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજીના સહયોગથી કલા પ્રતિષ્ઠાન 16નો રાષ્ટ્રીય કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ કલા શિબિરમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોથી આવેલા ચિત્રકારોએ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે પથરાયેલા તપોભૂમિ તીર્થધામ શામળાજીના શિલ્પો, સ્થાપત્યો, દેવાલયો અને ગિરિકંદરાઓની વચ્ચે ભગ્ન અવસ્થામાં રહેલા અનેક દેવાલયોનો સપ્તરંગી જીર્ણોદ્ધાર કર્યો છે। આ કલા શિબિરમાં આવેલા ચિત્રકારોએ માત્ર કલાએ જ આપણો ધર્મ છે તે વિચારને અનુસરીને 3 દિવસ સુધી શામળાજીની પાવન ભૂમિમાં સપ્તરંગી અમી છાટણાઓથી સુંદર કલાકૃતિઓનું સર્જન કર્યું છે। ઇતિહાસકારોના મત પ્રમાણે લગભગ 6ઠ્ઠી કે 7મી સદીમાં શામળાજી આર્કિટેક્ટ સ્કૂલ ઓફ કલ્ચર નામની સંસ્થા વૈશ્વિક સ્તરે કાર્ય કરતી હતી અને સમગ્ર વિશ્વમાંથી સ્થાપત્યો અહીંયા શિલ્પકલાની તાલીમ લેવા માટે આવતા હતા। તે ઇતિહાસ આજે પણ ગવાહી પૂરે છે। ચિત્રકારોએ આ પવિત્ર ભૂમિમાં સકારાત્મક ઉર્જા સાથે ભારતીય કલાને ઉજાગર કરી ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ શામળાજી।